તો સુરતમાં વગર ટિકિટે મુસાફરી કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં પીઆરટીએસ અને સિટી બસમાં ચેકિંગ કરવામાં આવ્યું। એક સપ્તાહમાં 1.5 લાખનો દંડ કરાયો છે। ઉધના, લિંબાયત, કતારગામ, રાંદેર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું। બેદરકારી બદલ 10 ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરિવહન કમિટીના સોમનાથ મરાઠે ચેકિંગમાં જોડાયા હતા। સુરત શહેર બીઆરટીએસ બસમાં જો ટિકિટ વગર બેઠા તો તમને દંડ ફટકારવામાં આવશે। એની સાથોસાથ જો કંડક્ટરે ટિકિટ ના આપી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાય છે। આપણી સાથે ચેરમેન ઉપસ્થિત છે। અત્યાર સુધીમાં કેટલો દંડ ફટકારાયો? એક વીક પહેલા અમે અમારા તમામ સ્ટાફ સાથે મીટિંગ કરીને અમે જે ડ્રાઈવ શરૂ કરી છે, જે ટિકિટ વગર દંડાશે એને 100 રૂપિયા ફાઇન કરવા માટેનો અમે જે નક્કી કરવામાં, જે બાળક હોય તો એને 50 રૂપિયા। આજ દિન સુધી અમારી કન્ટિન્યુ જ અમારી વિજિલન્સની ટીમ, અમારા ચેકરો, અમારા સુપરવાઇઝરો, હું પોતે સાથે રહીને અમે સંપૂર્ણ ઉધના ઝોન, લિંબાયત ઝોન, આજે વરાછા ઝોન, કતારગામ ઝોન અને રાંદેર ઝોન, આટલા ઝોન અમે આજ દિન સુધી પૂરા કર્યા છે। આશરે અમે 150ની આજુબાજુ પેસેન્જરોનું ફાઇન કર્યું છે। અમે આશરે 9 થી 10 કંડક્ટરો બ્લેકલિસ્ટ કર્યા છે, 4 થી 5 ડ્રાઈવરો બ્લેકલિસ્ટ કર્યા છે અને 8 થી 10 ડ્રાઈવરો અને કંડક્ટરો અમે સસ્પેન્ડ પણ કર્યા છે। અમારા એક સુપરવાઇઝર, એક ચેકરને પણ એમાં કોઈક સંડોવણી આવી તો એને બી અમે સમયસર પેલો ડિવાઇસની વાત હતી, એને પેલા કમ્પ્લેન ફોલો નહીં કર્યું તો એમને પણ અમે સસ્પેન્ડ કર્યા છે। કેટલા લાખનો દંડ ફટકારાયો? આશરે અમારું આજ દિન સુધીમાં આ પેસેન્જરોનો દંડ છે, પેસેન્જરનો દંડ આપણે નજીવો છે। પેલા કંડક્ટર ભૂલ કરતો હોય તો એનામાંથી અમે આ પેનલ્ટી કાપતા હોય છે। આશરે 1.5 લાખ જેવી અમને પેનલ્ટી આપણે વસૂલી કરી ચૂક્યા છે। બિલકુલ જોઈ શકાય છે, કંડક્ટરની ભૂલ હોય તો એના વિરુદ્ધ કાર્યવાહી અને જો ટિકિટ વગર બેઠા હોય તો એમને પણ દંડ ફટકારવામાં આવે છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।